ભારતમાં કોવિડ-19ના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા અને અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને શું કોરોના રસી અને બૂસ્ટર ડોઝની અસર સમાપ્ત થઈ ગઈ છે અને તે કેટલા સમય સુધી રક્ષણ આપે છે, તે સવાલ સામાન્ય લોકોના મનમાં ઉઠી રહ્યો છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ છે, જેમાં કેરળ અને મહારાષ્ટ્ર મોખરે છે. વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોનાના કેસોમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1000ને વટાવી ગઈ છે, જેમાંથી સૌથી વધુ 430 કેસ કેરળમાં અને 209 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં પણ 104 સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસોમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન 24 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. છતાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે સાવચેતી રાખવાના નિર્દેશો આપ્યા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.